નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી જ સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયમાં યુનિટ 3 વોટ વેર યુ ડુઈંગ પાઠમાં એક્ટિવિટી 1 થી 3નું સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે એક્ટિવિટી 1માં મોટું ચકડોળ જોઈ શકો છો, જેને અંગ્રેજીમાં આપણે જાયન્ટ વ્હીલ કહીશું. આ ચકડોળના આધારે આપણને એક્ટિવિટી 1માં 4 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, તેના આપણે જવાબ મેળવવાના છે. અહીં બુકમાં આપણને મોટા ચકડોળનું ચિત્ર આપેલ છે. હવે ક્વેશ્ચન જોઈએ. આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ. ફર્સ્ટ, વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર? આન્સર, I see a giant wheel in this picture. Second, where is it found? Answer, it is found in fairs. 3. Have you ever taken a ride in it? Answer, yes, I have. 4. Tell your class about your experience of riding on it. Answer, it was a wonderful experience. As the giant wheel slowly started, I enjoyed the feeling of going up. When I reached right at the top, I was a little scared. Everything looked so tiny from up there. As the giant wheel came down, I was a little relaxed. I really enjoyed this ride. હવે એક્ટિવિટી 2 જોઈએ. રીડ ધી સ્ટોરી. વિનુ. વિનુ ક્લાઇમ્ડ અપ અ ટ્રી. વિનુ એક ઝાડ પર ચડ્યો. He sat on a branch. તે એક ડાળ પર બેઠો. He was cutting the same branch. તે એ જ ડાળ કાપી રહ્યો હતો. An old man saw the boy. એક વૃદ્ધ માણસે તે છોકરાને જોયો. He said, "Oh વિનુ," તેણે કહ્યું, "અરે વિનુ, don't cut that branch." એ ડાળ કાપવી રહેવા દે. You will fall. તું પડી જઈશ. The boy laughed at the old man. છોકરાએ વૃદ્ધને હસી કાઢ્યો. He did not follow his advice. તેણે તેની સલાહ માની નહીં. He continued to cut the branch. તેણે ડાળ કાપવાનું ચાલુ જ રાખ્યું. He fell down and broke his leg. તે પડી ગયો અને તેનો પગ ભાંગ્યો. Now look at the following pictures and write appropriate sentences below each picture. બાળકો, આપણે જે આગળ સ્ટોરીનો અભ્યાસ કર્યો, હવે તેના આધારે અહીં આપણને ચિત્ર આપેલ છે અને તેના આધારે આપણે અહીં સેન્ટેન્સીસ લખવાના છે. તે જ પેરેગ્રાફમાંથી સેન્ટેન્સીસ લખવાના છે. જેમ કે અહીં આપણને પ્રથમ ચિત્રમાં વિનુ ઝાડ પર ચડીને એક ડાળ પર બેઠેલો દેખાય છે. તો અહીં આપણે લખીશું, વિનુ ક્લાઇમ્બ અપ અ ટ્રી. He sat on a branch. અને વિનુ તે જે ડાળ પર બેઠો છે તેના જ પર કટ કરે છે. He was cutting the same branch. અહીં આપણે તે લખીશું. ત્યારબાદ બીજું ચિત્ર જોઈએ. એક વૃદ્ધ માણસ વિનુને જુએ છે. તો અહીં લખશું, An old man saw the boy. હવે અહીં આપણને ત્રીજા ચિત્રમાં વૃદ્ધ માણસ વિનુને ડાળ કાપવાની ના પાડતો દેખાય છે. તો અહીં લખીશું, He said, "Oh વિનુ, don't cut that branch. You will fall." હવે અહીં ચોથા ચિત્રમાં વિનુ જે આ વૃદ્ધ માણસ પર હસતો દેખાય છે તે લખીશું આપણે, The boy laughed at the old man. He did not follow his advice. ત્યાર પછીના ચિત્રમાં વિનુ વૃદ્ધ માણસની સલાહને નકારે છે અને તે જ બ્રાન્ચ કટ કરતો દેખાય છે. તો અહીં આવશે, He continued to cut the branch.
અને લાસ્ટમાં વિનુ તે ડાળ પરથી નીચે પડે છે અને તેનો પગ ભાંગી જાય છે. તો અહીં લખશું હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. હવે એક્ટિવિટી 3 જોઈએ. રીડ ધ ફોલોવિંગ લેટર. ટીના lives in a town called હાલોલ. ટીના હાલોલ નામના શહેરમાં રહે છે. It is surrounded by small villages and it is not far from વડોદરા. તેની આસપાસ ઘણા ગામડા આવેલા છે અને તે વડોદરાથી દૂર નથી. Last month, Tina visited a village fair near હાલોલ. ગયા મહિને ટીનાએ હાલોલ પાસેના ગામના એક મેળાની મુલાકાત લીધી. After a few days, she visited a trade fair in વડોદરા. થોડા દિવસો પછી તેણે વડોદરાના એક વ્યાપાર મેળાની મુલાકાત લીધી. She wrote a letter to her friend Meena who lives in ભુજ. તેણે ભુજમાં રહેતી તેની મિત્ર મીનાને પત્ર લખ્યો. હાલોલ 25 July 2014. Dear Meena. પ્રિય મીના, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th July. તારા 15મી જુલાઈના પત્ર માટે આભાર. I was happy to read about your visit to ધોળાવીરા. તારી ધોળાવીરાની મુલાકાત વિશે વાંચીને મને આનંદ થયો. I visited 2 different fairs last month and I want to tell you about them. મેં ગયા મહિને 2 જુદા જુદા મેળાની મુલાકાત લીધી અને હું તને તેના વિશે કહેવા માંગુ છું. First, I visited a village fair between હાલોલ and પાવાગઢ. પહેલા મેં હાલોલ અને પાવાગઢ વચ્ચે ગામ મેળો જોયો. We went there in an auto rickshaw. અમે ત્યાં ઓટો રિક્ષામાં ગયા. There were 2 small temples outside a small village. એ નાના ગામની બહાર 2 નાના મંદિરો હતા. I went there with my parents. હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ હતી. We reached there in the evening. અમે ત્યાં સાંજે પહોંચ્યા. The open ground between the 2 temples was full of people. 2 મંદિરો વચ્ચેનું ખુલ્લું મેદાન લોકોથી ભરચક હતું. There were many shops, toy shops, sweet shops and a colorful bazaar of household items. ત્યાં ઘણી દુકાનો હતી. રમકડાની દુકાન, મીઠાઈની દુકાનો અને ઘર વપરાશની ચીજોની રંગીન બજાર. Some children were standing in front of a toy shop. કેટલાક બાળકો રમકડાની દુકાનની સામે ઊભા હતા. They were looking at a small plane. તેઓ એક નાનકડા વિમાનને જોઈ રહ્યા હતા. The shopkeeper was showing them the plane. દુકાનદાર તેમને વિમાન દેખાડી રહ્યો હતો. The children laughed with joy and clapped loudly. બાળકો આનંદપૂર્વક હસ્યા અને મોટેથી તાળીઓ પાડી. We also saw a merry-go-round and a giant wheel. અમે નાનું ચકડોળ અને મોટું ચકડોળ પણ જોયા. The merry-go-round was quite small. જે નાનું ચકડોળ હતું તે ખૂબ જ નાનું હતું. But the giant wheel was really huge. પરંતુ જે મોટું ચકડોળ હતું તે ખરેખર ખૂબ મોટું હતું. The place was full of noise. સ્થળ પર ખૂબ જ ઘોંઘાટ હતો. There were many loudspeakers playing film songs. તે સ્થળ પર ઘણા બધા લાઉડસ્પીકર પર ફિલ્મી ગીતો વાગી રહ્યા હતા. There were many children in the giant wheel. મોટા ચકડોળ પર ઘણા બાળકો હતા. They were shouting in excitement. તેઓ ઉત્તેજિત થઈને બૂમો પાડી રહ્યા હતા. We saw a juggler too. અમે એક જાદુગરને પણ જોયો. He was playing with 5 balls and was keeping all of them in the air.
તે 5 દડાનો ખેલ કરી બધા દડાને હવામાં રોકી રાખતો હતો. ઇટ વોઝ વન્ડરફુલ. એ ખેલ અદ્ભુત હતો. આફ્ટર સમ ડેઝ વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. થોડા દિવસો પછી અમે વડોદરામાં વ્યાપાર મેળાની મુલાકાત લીધી. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ. એ શાળાનો પ્રવાસ હતો. વી વેન્ટ ધેર ઓન અ સન્ડે. અમે ત્યાં રવિવારે ગયા. વી વેન્ટ બાય અ બસ. અમે ત્યાં બસમાં ગયા. ધેર વોઝ નો એન્ટ્રી ફી. ત્યાં પ્રવેશ ફી નહોતી. ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ. આખું મેદાન વિશાળ સ્ટોલથી ભરેલું હતું. ધેર વેર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ લાઇક ટીવી, વીસીઆર એન્ડ મ્યુઝિક સિસ્ટમ્સ. અહીં ઇલેક્ટ્રોનિક સામાન જેવા કે ટીવી, વીસીઆર અને મ્યુઝિક સિસ્ટમ વગેરેના ઘણા સ્ટોલ હતા. ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર્સ વેર વેલ ડ્રેસ્ડ. કાઉન્ટર પરની છોકરીઓ સુસજ્જ પોશાકમાં હતી. They were answering the questions of visitors with a smile. તેઓ મુલાકાતીઓના પ્રશ્નોના ઉત્તરો સસ્મિત આપી રહી હતી. There was another row of stalls for things like fridge and washing machines. ત્યાં સ્ટોલની એક બીજી હાર ફ્રીજ અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ માટે હતી. One salesman was demonstrating the use of a mixer grinder. એક સેલ્સમેન મિક્સર ગ્રાઇન્ડરનો પ્રત્યક્ષ ઉપયોગ દેખાડી રહ્યો હતો. Two young women were asking him some questions. બે યુવાન મહિલાઓ તેને કેટલાક પ્રશ્નો પૂછી રહી હતી. We went round and saw everything. અમે બધે જ ફર્યા અને દરેકે દરેક વસ્તુ જોઈ. At the other end of the fair, there were some fast food stalls. મેળાને બીજે છેડે કેટલાક ફાસ્ટ ફૂડ સ્ટોલ હતા. My friends ordered pizza and I ordered a glass of lassi. મારા મિત્રોએ પિઝા મંગાવ્યા અને મેં એક ગ્લાસ લસ્સી મંગાવી. We sat down for a while and savored the food. અમે ત્યાં થોડીવાર બેઠા અને ખોરાકનો સ્વાદ માણ્યો. There were a couple of sweet shops, but we did not buy any sweet. ત્યાં બે મીઠાઈની દુકાનો હતી પણ અમે મીઠાઈ ખરીદી નહીં. We came back in the evening. અમે સાંજે પાછા આવ્યા. Okay, I will stop now. વારું, હવે હું અટકું છું. Convey my regards to your parents. તારા માતા પિતાને મારા વંદન કહેજે. Your sincerely, ખરા દિલથી, ટીના. વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 3માં એક્ટિવિટી 1 થી 3નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.